રાધનપુરમાં સર્વાધિક 232 મીમી ખેતરો પાણીના બેટમાં ફેરવાયા। બનાસ નદીમાં પાણી છોડાતા તંત્ર સતર્ક। પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ત્રાટક્યા છે। જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે। ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। રાધનપુરમાં સૌથી વધુ 232 મીમી લગભગ 9 ઇંચ વરસાદ નોંધાયો છે। સાંતલપુરમાં 4 ઇંચથી વધુ, પાટણ અને સિદ્ધપુરમાં 3 ઇંચથી વધુ, જ્યારે હારીજ, સમી, ચાણસ્મા, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। રાધનપુરમાં વિગતવાર વરસાદ મામલતદાર કચેરી મુજબ ગઈકાલે 6/9/2025 કુલ 147 મીમી, સવારના 6 થી બપોરે 2 83 મીમી, બપોરે 2 થી 4 38 મીમી, સાંજે 6 થી 8 10 મીમી, રાત્રે 10 થી 12 15 મીમી, પરોડિયામાં મધરાતે 12 થી 2 1 મીમી, આજે 7/9/2025 બપોરે 12:05 સુધી કુલ 85 મીમી, સવારના 6 થી 8 23 મીમી, સવારના 8 થી 10 37 મીમી, બપોરના 10 થી 12 25 મીમી। આમ રાધનપુરમાં 2 દિવસમાં મળી 232 મીમી વરસાદ પડ્યો છે। હાલની પરિસ્થિતિ અવિરત વરસાદને કારણે ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। નદી, નાળા અને તળાવોમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ચિંતાજનક સ્થિતિ છે। વરસાદ સાથે પવન ફૂંકાતા ઠંડીની સવાઈ અનુભવાઈ રહી છે। હાલમાં રાધનપુર, સમી, સાંતલપુર, હારીજ સહિતના તાલુકાઓમાં વરસાદ અવિરત ચાલુ છે। તંત્રની અપીલ જિલ્લા તંત્ર દ્વારા બનાસ નદીના કિનારે તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, અનાવશ્યક બહાર ન નીકળવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે। પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે રાહત કામગીરી માટે તંત્ર તૈનાત છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે પાટણ જિલ્લામાં આજે પણ બીજા સતત દિવસે અવિરત વરસાદ ચાલુ રહેશે। આવતા કલાકોમાં ભારે ઝાપટા વરસવાની શક્યતા છે। આમ પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત છે। ખાસ કરી રાધનપુરમાં ભારે વરસાદ સાથે ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે। બનાસ નદીમાં પાણી છોડાતા લોકોમાં ચિંતા વ્યાપી છે અને તંત્ર ચેતીને કામગીરી કરી રહ્યું છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર।